ચલો ઓ બાપ રે બાપ રે બાપ રે બાપ રે ઘણા બધા લોકો આવી ગયા છે ઓલરેડી રાહ જોવે છે હેલો સ્વાગત છે લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ્સ માં આપણા બધાનું સ્વાગત છે હું અક્ષય તેરૈયા તમારી સામે લઈને આવી ગયો છું મસ્ત મજાનું ચેપ્ટર પણ એ પેલા અવાજ આવે છે કે નહીં મને ખાલી યસ ઓર નો કહી દો બધા યસ ઓર નો કહી દો બધા મારો અવાજ આવે છે કે નહીં તમારા સુધી તો હું સ્ટાર્ટ કરું હમ, ચલો ચલો અવાજ આવે છે મારો તમારા બધા સુધી ઓકે આવી ગયો છું ન આવું એવું તો બને જ નહીં ને પણ 2-3 મિનિટ થોડુંક આગળ પાછળ થાય અશ્વિનભાઈ કઈક શું કીધું છે જોઈ લો પેલા બધા અશ્વિનભાઈ ના દાંત કાઢે છે હસવાનું ઇમોજી આવતું જ નથી એવું કે છે અશ્વિનભાઈ સર કેરીની ઝપટ બોલાવતા હશે ઓ બાપ રે શરૂઆત નથી કરીને 103 લોકો જોવે છે 103 લોકો વેઇટિંગમાં છે મતલબ કે હજી આપણે સ્ટાર્ટ કર્યું છે આ પેલી સ્લાઇડ છે ઓ બાબા હવે આનો મતલબ સિમ્પલ એવો થાય છે કે મારી ઉપર જવાબદારી બહુ જ છે કે તમે લોકો જે ભરોસો મૂકેલો છે ને એ ઉલટાનો આ ડબલ મારી પર લોડ આવી ગયો છે ઓલું શું છે કે 5-10 લોકો રાહ જોતા હોય તો બહુ ટેન્શન ના હોય પણ 100 ઉપર લોકો રાહ જોવે તો એનો મતલબ સિમ્પલ એવો થાય છે કે મારે જોરદાર મહેનત કરી અને તમને આપવાનું છે અને તમને પૂરેપૂરો સંતોષ આપવાનો છે ચાલો ચાલો શરૂઆત કરી દઈએ તો આજે આપણે શું જોવાનું છે મારો અવાજ તમારા સુધી આવતો જ હશે હેલો હેલો હાય જય હિન્દ ભારત માતા કી જય ચલો શરૂઆત કરીએ આજે આપણે જોવાનું છે સિમ્પલ ઇન્ટરેસ્ટ અને તમે અહીંયા સિમ્બોલ જોઈ શકો છો શું કામ મેં ટકાવારીનો સિમ્બોલ મૂકેલો છે જો ત્યાં રૂપિયા છે સાઈડમાં બરોબર છે અહીંયા સાઈડમાં રૂપિયા પણ છે પછી ત્યાં ટકાવારીનો સિમ્બોલ પણ છે આર મૂકવાનું રીઝન એકમાત્ર એ છે કારણ કે અહીંયા રૂપિયા અને ટકાવારીની જ વાત થાય છે ઇન્ટરેસ્ટ ની વાત થાય છે બરોબર છે એટલા માટે આ સિમ્બોલ અહીંયા મૂકેલો છે હવે પેલા તમને બેઝ કહી દો પણ એ પેલા આપણી એક ટીમ ઉપર નજર કરી લઈ પોલીસ કોન્સ્ટેબલ નવી ભરતી ક્યારે આવશે બધું લોકડાઉન પછી ચલો હવે જોઈએ છે આ આપણી ખતરનાક ટીમ છે લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ્સ ની સૌથી પહેલા નંબરે છે જે સાહેબ જુવાનસિંહ જાડેજા સાહેબ ખતરનાક હિસ્ટ્રી લઈને આવે છે પછી કાઝી સાહેબ એટલું જ સરસ મેથ એટલું જ સરસ ગુજરાતના જિલ્લાઓ ભણાવશે અને હા તમારા બધા માટે ગુડ ન્યૂઝ કે હવેથી સાહેબ રાજ્યો ભારતના રાજ્યો પણ તમને ભણાવશે બરોબર છે પછી અહીંયા મેડમ તો અત્યારે હાલ થોડા સમય માટે લગભગ નથી પણ અહીંયા કરંટ કિંગ છે આપણા મનીષ સિંધી સાહેબ બરાબર દરરોજ સવારે ઉદ્ઘાટન કરે છે આ ચેનલનું બરાબર શરૂઆત કરે છે 8 વાગ્યાથી તમે બધા ઘણા બધા છોકરાઓ લાભ લ્યો છો દરરોજ અને અહીંયા છે આપણા કવિરાજ ભૂકા કાઢી નાખે છે જેટલા ભૂકા યુટ્યુબમાં કાઢે છે એટલા જ એપ્લિકેશનમાં પણ કાઢે છે બરાબર છે છોકરાઓની ભણવા માટે આમ રીતસરની લાઈન લાગી હોય પાછળ બરાબર અને અહીંયા છે દીક્ષિત સાહેબ આજે લગભગ દીક્ષિત સાહેબનો લેક્ચર હતો નહીં પણ બંધારણના શું કહેવાય તમે એવું કહી શકો માધનતા ભૂકા કાઢી નાખી એટલું મગજમાં શીરાની જેમ ઉતારી દે છે અને સૌથી છેલ્લે અહીંયા હું છું જે આજે તમને ભણાવીશ સાદું વ્યાજ સિમ્પલ ઇન્ટરેસ્ટ ભણવા માટે તમને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ સિમ્પલ રીતે સાદી રીતે મેથ્સ ની અંદર ના હોય તો આજે આપણે ત્યાં પહોંચી જશું યસ હવે આપણે અહીંયા જો સાદા વ્યાજની શરૂઆત તો કરશું બધાનું ધ્યાન અહીંયા બહુ જ બેઝિક થી જઈશ અને ઘણા બધા એક્ઝામ્પલ કરશું જો તમારો સપોર્ટ હશે ને તો મને બીજો કોઈ જ વાંધો નથી પણ બધાએ દરરોજ જોડાયેલું રહેવું પડશે બરાબર સાદા વ્યાજમાં સૌથી પહેલી રિક્વાયરમેન્ટ શું છે ટકાવારી આ ચેપ્ટર તમને આવડતું હોવું જોઈએ મહદઅંશે એમ નથી કહેતો કે કડકડાટ આવડતું હોવું જોઈએ પણ તમને થોડી ઘણી ટકાવારીમાં ખબર પડતી હોવી જોઈએ તો આપણે આમાંથી સાદા વ્યાજમાં જઈએ ખરેખર ટકાવારી ચેપ્ટર ચાલી ગયું હોય ને પછી જ સાદું વ્યાજ ચલાવવાનું થાય પણ તમારામાં કાઝી સાહેબે ચલાવી દીધું મને ખબર છે નફોખોટ અને ટકાવારી બંને કાઝી સાહેબે ચલાવી દીધા છે એટલા માટે જ મેં સાદું વ્યાજ ચલાવવાની હિંમત કરી છે પણ તેમ છતાંય ફ્રેન્ડ ચિંતા નહીં કરતા કદાચ ક્યાંય ને ક્યાંક થોડાક કોઈ પાછળ રહી જાય તો બધાને એક સાદે હારે લઈ જવાની જવાબદારી મારી હવે સૌથી પહેલા પૂર્વ ભૂમિકામાં મને નથી લાગતું બાંધવી જોઈએ પણ તેમ છતાં હું તમને કહી દઉં કે સાદું અને વ્યાજ આનો મતલબ શું થાય બે આપણી પાસે શબ્દ છે એક છે સાદું અને બીજું છે વ્યાજ આ બંને શબ્દનો મતલબ શું થાય તો સૌથી પહેલા વ્યાજ એટલે શું એ સમજીએ વ્યાજની વ્યાખ્યા શું છે એ સમજીએ ધ્યાનથી સાંભળજો
ધીમે ધીમે આપણે આગળ વધીશું. જોડાયેલા રહેજો. બહુ જ બેઝિક થી કરાવું છું એટલે તમને જે બિલકુલ સાદા વ્યાજ ચક્રવ્યાજ ભવિષ્યમાં આવે, હું તમને એમ કહી દઉં કે લગભગ 10-12 દિવસ ચાલશે. ખાલી સાદું વ્યાજ નહીં, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. પહેલા સાદું વ્યાજ ભણીશું. હવે વ્યાજ એટલે શું છે? તમે કોઈ પણ એક વસ્તુ લઈ આવો છો, તમે કોઈ પણ એક વસ્તુ 100 રૂપિયાની લઈ આવો છો, બરોબર? હવે એ 100 રૂપિયાની વસ્તુ તમે મતલબ કોઈ વ્યક્તિને વેચી દો છો. કોઈ વ્યક્તિનું વસ્તુનો આધારે તમને ઉદાહરણ આપું છું, પછી આપણે ધીમે ધીમે આગળ વધીએ છીએ, બરોબર? અને તમે એ 100 રૂપિયાની વસ્તુ માની લો તમે 110 રૂપિયા વેચી છે, તો આ તમને શું થયું? 10 રૂપિયા એક્સ્ટ્રા નફો થયો. 10 રૂપિયા એક્સ્ટ્રા નફો થયો. આનો મતલબ સિમ્પલ હું એવું કહેવા માંગુ છું કે એક તો તમે બહારથી ક્યાંકથી 100 રૂપિયા લઈ આવ્યા છો, મતલબ કઈક વસ્તુ 100 ની લઈ આવ્યા છો. તમે શું કર્યું છે? 100 રૂપિયાનું રોકાણ કરેલું છે. તમે ઇન્વેસ્ટ કર્યું 100 રૂપિયા. તો હવે એ વસ્તુ તમે વેચશો તો સ્વાભાવિક છે 100 રૂપિયામાં તો નહીં જ વેચો, કારણ કે લાખના બાર તો કોણ કરે, અથવા તો ઓછામાં ન વેચો. તો આ રોકાણ કર્યું એનો મતલબ જ શું? બરાબર? તો તમે શું કરશો? એ વસ્તુ તમે 110 માં વેચી દીધી તો તમને 10 રૂપિયા નફો થયો. આ નફો ખોટની વાત થઈ. આ તમે કોઈ વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અને પછી એને તમે વેચી દીધું તો તમને એમાં નફો થયો. આ નફો ખોટની વાત થઈ. પણ મારે કાંઈ પણ વસ્તુ લીધા વગર વસ્તુ કંઈક કમાવવું હોય તો હું શું કરું? મારે કોઈ વસ્તુને પિંજણમાં પડવું જ નથી કે ભાઈ એક બહારથી વસ્તુ લઈ આવું અને પછી બહાર બીજે ક્યાંક વેચું અને એ ટ્રાન્ઝેક્શનમાં મને કંઈક નફો થાય. એવું મારે ન કરવું હોય તો હું શું કરી શકું? તો સિમ્પલ છે કે મારી પાસે 100 રૂપિયા છે તો કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિને હું આપી દઉં છું કે લે ભાઈ 100 રૂપિયા તું તારે વાપર મોજથી, મને 1 વર્ષ પછી તું 110 રૂપિયા પાછા આપજે. તો અહીંયા મારે ક્યાંય લેવા નથી કઈ વસ્તુ જાવી પડી, કોઈને વેચવા નથી જાવી પડી, માત્ર હું પૈસા જ સીધા આપી દઉં છું 100 રૂપિયા અને પાછા મને 110 રૂપિયા મળે છે. જે 10 રૂપિયા એક્સ્ટ્રા મળે છે ને એ શું મળે છે? મારો નફો મળે છે. મને 100 રૂપિયા ઉપરનો નફો મળે છે. પણ અહીંયા કોઈ વસ્તુ નથી એટલે આપણે એને સિમ્પલ શું નામ આપી દીધું છે કે 100 રૂપિયામાંથી 110 જે એક્સ્ટ્રા 10 રૂપિયા છે એ મારું વ્યાજ છે. એનો મતલબ સિમ્પલ એવો થાય કે તમારી રકમ ઉપર તમને જે ઇન્કમ થાય, મૂળ રકમ ઉપર જે ઇન્કમ થાય એને કહેવાય વ્યાજ. આઈ થિંક તમને બધાને શીરાની જેમ મગજમાં બેસી ગયું હશે કે વ્યાજ કોને કહેવાય. વસ્તુની લેવેચ નથી, રૂપિયાની જ લેવેચ છે. ડાયરેક્ટ રૂપિયા આપો ને વધુ લ્યો એને કહેવાય વ્યાજ. જેટલા વધુ આવે એને. તો આ સાદાનો મતલબ શું થાય? વ્યાજમાં પાછા પ્રકાર તો કે યસ 2 પ્રકાર છે. એક તો સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. સાદું કોને કહેવાય? તો કે સરળ રીતે ગણતરી થાય એને કે ભાઈ એક વર્ષમાં તમારે 10 રૂપિયા વધારે આપવાના એટલે 10 જ, બીજા વર્ષે પાછા 10, ત્રીજા વર્ષે પાછા 10, એને કહેવાય સાદું વ્યાજ. જેમાં ફિક્સ ગણતરી હોય, એમાં બીજી કોઈ ઝંઝટમાં પડવાની જરૂર નથી. અને ચક્રવૃદ્ધિ વ્યાજ તમને બધાને ખબર છે, વ્યાજનું પણ વ્યાજ, એમાં બિલકુલ અલગ રીતે ગણતરી થશે. પણ અહીંયા આપણે સમજશું સાદું એટલે એકદમ સરળ, જે ચોક્કસ નક્કી થયેલું છે, એમાં બીજી કોઈ બાંધછોડ નહીં, ન વધુ ન ઓછું. બરાબર છે? તો વ્યાજ એટલે શું થશે? જે આપને રકમ ઉપર ઇન્કમ થાય એને વ્યાજ કહેવાય. તો આપણે બહુ જ સિમ્પલ ગણતરી કરીશું. બહુ જ સિમ્પલ રીતે ગણતરી કરીશું. હવે ધ્યાન આપજો. અહીંયા સૂત્ર શું છે એ તમને કહી દઉં. આપણે એક સૂત્ર પણ જાણવું જરૂરી છે. સૂત્ર એક આનું મેઇન છે એ છે આ I બરાબર કે વ્યાજ I બરાબર PRN ના છેદમાં 100. આ સૂત્ર સમજવું જરૂરી છે એક વખત. પછી આપણે બહુ આનો ઉપયોગ નહીં કરીએ પણ તમને ખબર હોવી જોઈએ તો કે વ્યાજ I એટલે શું થશે? તો કે I એટલે થશે વ્યાજ. પછી P એટલે શું થશે? તો કે P એટલે થશે મુદલ. પછી R એટલે શું થશે? તો કે R એટલે થશે ટકાવારી. અને N એટલે શું થશે? તો કે N એટલે થશે સમયગાળો. અથવા તો તમે અત્યારે શરૂઆતમાં આપણે વર્ષની જ ગણતરી કરશું, પછી આગળ જતા માસ અને દિવસોની ગણતરી પણ કરશું. મતલબ N એટલે સમયગાળો. આ વાત થઈ ગઈ. હવે સિમ્પલ સમજો કે આ 100 રૂપિયા છે. માની લેજો 100 રૂપિયા મારી મુદલ. હું તમને એક એક્ઝામ્પલ આમાં ગણાવું છું, પછી આપણે આગળ જાય છે. આ 100 વાળું એક્ઝામ્પલ બહુ જ ઈઝી હોય, બધાના મગજમાં પણ બેસી જાય. આ 100 રૂપિયા મારી મુદલ છે અને માની લો કે હું એમાં ટકાવારી પણ લઉં છું 10%. ટકાવારી 10% લઉં છું અને કેટલા વર્ષ માટે? તો કે વર્ષ છે N બરાબર 2 વર્ષ. તો મને કંઈક વ્યાજ મળશે. તો આને આપણે N ને અત્યારે અલગ રાખીએ. હું આનું જ ગણું કે 100 ના 10% કેટલા થાય? 100 ના 10%. જો આપણે આવી રીતના કરીએ 100 ગુણાકારમાં 10 ના છેદમાં ટકાવારી છે એટલે છેદમાં 100. આ 100 ઉડી ગયા તો 100 ના 10% કેટલા થશે? 10. આ 10 રૂપિયા તમને વ્યાજ મળી જાય ડાયરેક્ટ. આનો સિમ્પલ એવો મતલબ થાય કે 100 ના 10% મને એક્સ્ટ્રા આપવાના એટલે 100 રૂપિયા તો આપશું, બીજા એક્સ્ટ્રા 10 આપવાના. પણ આ બાજુમાં બે શેના છે? કે 2 વર્ષ માટે. એટલે કે આ 1 વર્ષના 10 તો 2 વર્ષના કેટલા થાય? તો કે 10 દુ ને 20.
તો જવાબ મારો 20. તમે આમ પણ ગણતરી કરી શકો, પર્ટિક્યુલર પહેલા જેટલા ટકા કીધા છે એ વસ્તુના એટલા ટકા કાઢી નાખો, પછી 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ જેટલા વર્ષ કીધું છે એટલા રૂપિયા એની હારે ગુણી નાખો એટલે ટોટલ વ્યાજ થશે, કારણ કે ચક્રવૃદ્ધિ વ્યાજ નથી, સાદું વ્યાજ છે. એટલા માટે જો વ્યાજ બરાબર આ ફોર્મ્યુલા છે કે પેલા હું માત્ર PR ના છેદમાં 100 શું કામ મૂકેલા છે, ટકાવારી અહીં બાજુમાં ન મૂકવી પડે એટલે R ના છેદમાં 100. બરાબર, આનો જે જવાબ મળે એ 1 વર્ષનું છે, પણ મને તો અહીંયા જોઈ છે 5 વર્ષનું, તો અહીંયા n મૂકી દઈશ, જેટલા વર્ષનું છે તમને એનું વ્યાજ મળી જશે. આઈ હોપ તમને બધાને મગજમાં બેસી ગયું છે. ધીમે ધીમે બહુ જ ઈઝી એક્ઝામ્પલ થી આગળ જશું, બહુ જ ઈઝી એક્ઝામ્પલ થી. આજના દિવસમાં ખાલી સાદું વ્યાજ અને વ્યાજ મુદલ શોધવાના જ પ્રશ્નો જોશું, ખાલી સાદું વ્યાજ અને વ્યાજ મુદલ. ચલો બધાએ જવાબ આપવાનો છે. ઓપ્શન બી પણ લખી શકો, ઓપ્શન બી પણ લખી શકો અને ડાયરેક્ટ 2500 પણ લખી શકો. હવે જો હું શું કરીશ, અલગ અલગ રીતે કઈ કઈ રીતના ગણતરી કરવાની છે હું તમને સમજાવું. સૌથી પહેલા આપણે જોઈએ કે અહીંયા હું સૂત્ર લખીશ I બરાબર, હવે બધા ધ્યાન આપે, I બરાબર PRN ના છેદમાં 100, એટલે હું અલગ અલગ કિંમત લખીશ. સૌથી પહેલા P એટલે મુદલ કેટલી છે તો કે 5000, એને ગુણાકારમાં R એટલે ટકા કેટલા છે તો કે 5, વર્ષ કેટલા છે તો કે 10, ના છેદમાં કેટલા મૂકી દઈશું તો કે 100. હવે આના છેદ ઉડાડું, જો હું 2 0 ઉડી જાય, 2 0 ઉડી જાય તો અહીં ગુણાકાર કરીશ તો આ પચું 25, આ 25 અને 1 0 આ અને 1 0 આ, એટલે મારું વ્યાજ થઈ જશે 2500 રૂપિયા. આ એક ગણતરી થઈ પ્રોપર સૂત્ર મૂકીને. બરાબર, બીજી ગણતરી કઈ રીતના કરવાની તો કે 5% છે એવી જ રીતના 5%, 5%, 5%, સોરી, આ મારે ગણતરી કેટલા વર્ષની કરવાની છે, 10 વર્ષની. તો સિમ્પલ ડાયરેક્ટ આ બેનો ગુણાકાર કરી નાખો. 10 50 ને કેટલા થાય 50%, તો આ 50,000 ના 50% એટલે અડધા કેટલા થશે તો કે 2500. અહીંયા ગણતરી જો તમને મગજમાં બેસે કે આ 5%, 5%, 5%, એવી રીતના મારે 10 વખત 10 વર્ષ સુધી વ્યાજ લેવાનું છે, તો હું ડાયરેક્ટ ટકાવારીનો આની હારે ગુણાકાર કરી નાખું. 10 50 ને કેટલા થઈ ગયા 50%, કે મારે હવે ટોટલ 50% લેવા છે. 50% એટલે કેટલા થાય અડધા, મતલબ કે 5000 ના અડધા, સીધું વ્યાજ થશે 2500. હજી વાંધો નહીં આવે, હજી વાંધો નહીં આવે. એના પછીનું એક્ઝામ્પલ, આનો જવાબ આપો. ચાલો આનો જવાબ આપો. બધાનો જવાબ આવી જશે. યસ, મને ખબર જ હતી બધાનો જવાબ આવી જશે. કઈ કઈ રીતના આપણે ટકાવારીમાં, જો અત્યારે માત્ર હું તમને સાદું વ્યાજ અને વ્યાજ મુદલ એ જ ગણતરી કરશું અહીંયા, અને આખા વર્ષની જ વાત કરીશ આજના લેક્ચરમાં, કારણ કે બેઝ છે એકદમ પાકો થવો જોઈએ. પછી ધીમે ધીમે માસની વાત કરશું, પછી દિવસોની વાત કરશું, બધું આવશે આગળ જતા. પણ પહેલી રીત માત્ર તમારાને એવી માનવા છે ખાલી સાદું વ્યાજ અથવા વ્યાજ મુદલ. તો હવે હું સિમ્પલ શું કરીશ, આ 2% એવા કેટલી વખત મારે જોઈએ છે, 5 વર્ષ માટે જોઈએ છે. 5 વર્ષ માટે જોઈ છે ને, તો સીધો ગુણાકાર કરી નાખો, 5 દુ 10, તો આનો મતલબ કે 13,510 ના 10% કેટલા થાય, 1 0 કાઢી નાખો એટલે 1351 રૂપિયા. આ મારો જવાબ ઓપ્શન બી થઈ જશે. બેઠું મગજમાં, આ સિમ્પલ આ થશે કે 13,510 અને એના ટકા કેટલા જોઈશે મારે, તો જો આ 5 દુ 10, 2% એમ 5 વખત 5 દુ 10, બસ, તો છેદમાં 100 મૂકો તો 2 0 ઉડી જાય તો 1351 મળી જશે. અથવા તો તમે ડાયરેક્ટ પણ કહી શકો કે 13,510 ના 10%, એટલે જ્યારે 10% ની વાત આવે 13,510, તો એક સંખ્યા નીકળી જાય, અહીં પોઈન્ટ આવી જાય 10% એટલે, તો આ તો 0 છે નીકળી ગયો, તો જવાબ આવશે 1351. હજી વાંધો નથી, હજી વાંધો નથી. ચલો આનો જવાબ આપો, આનો જવાબ આપો. ₹1200 ના 15% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ જણાવો. આનો જવાબ આપો. ધીમે 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 આપણે ટકાવારી આગળ પાછળ કરતા રહેશું. આજનું મારું ખાલી હેતુ એ જ છે કે તમને ટકાવારીમાં અંદર ઘૂસો, બીજું કઈ જ નહીં. ટકાવારી બીજી કઈ આવડે ના આવડે, આ ટકાવારીમાં ટૂંકમાં અલગ અલગ ટકાવારી હોય તો એને ફ્રેક્શનમાં કન્વર્ટ કરતા આવડે છે કે નહીં, આજે આપણે એ જ શીખશું, કારણ કે આ બિલકુલ બેઝ છે.
અરે વાહ, ધડાકો બોલાવો છો, ધડાકો. ચાલો બિલકુલ હું શું કરીશ કે 1200 રૂપિયા તો એમને જ રાખીશ. ટકાવારી પેલા સાઈડમાં પકડી લ્યો કે 15% છે તો 15% ના ગુણાકારમાં 2. આ જો 0 15 દુ 30 ને એવી સંખ્યા એટલે સીધી પકડી જ લેવાની કે આ 30. મતલબ કે આ 1200 રૂપિયાના મને 30% જ કરવા છે, બીજું કાંઈ જ નહીં. અને ટકાનો મતલબ આવે ને ત્યારે સમજી લેવાનું છેદમાં 2 0 હશે સૂત્રના. 1200 ના 30% છેદમાં 2 0 આવશે બરોબર, 30% એટલે. તો પેલા જ તમારે એમ કરી દેવાનું કે આ 2 0 તો ઉડી જ જશે. તો હું શું કરીશ, આ 15 દુ 30 કોની હારે ગુણીશ, ખાલી 12 સાથે. એટલે 12 ગુણાકારમાં 30 એટલે 12 તેરી ને 36 ની પાછળ એક 0 એટલે જવાબ ઓપ્શન ડી 360 આવશે. બેઠું મગજમાં? જેટલા લોકોને મગજમાં ના બેઠું એ લોકોને ફરીથી કહી દઉં છું કે એક્ઝામ ની અંદર હું પ્રોસિજર શું કરીશ કે એ તો નક્કી છે કે આ મારી મુદલ છે, આ ટકાવારી છે, ના વર્ષ છે, તો પી આર એન ના છેદમાં 100 તો આવશે જ. જો મને ક્યાંય ઉપર 2 0 દેખાઈ જાય તો આ 2 0 સીધા જ ઉડાડી દઉં ને, 2 0 સીધા જ ઉડાડી દઉં, મારે કોઈ ઝંઝટ જ નથી કરવી. હવે આ 15 દુ કેટલા 30, 15 દુ 30 સીધા 12 હારે ગુણી નાખો એટલે 12 તેરી 36 ને 360 જવાબ આવશે. ચલો આનો જવાબ આપો. બેઠે બેઠું છે, બહુ જ ઈઝી છે. ચલો આનો જવાબ આપો, આ પણ એટલું જ ઈઝી છે. ધીમે 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 હું વધારતો જઈશ હો, ટકાવારી અલગ અલગ મૂકતો જાય. આજે માત્ર ટકાવારી સાથે રમવાનું છે, માત્ર ટકાવારી સાથે. જોઈએ છે કેટલા લોકો જવાબ આપે છે. વિષ્ણુ ગમારા, યસ એમ પણ થાય. 1200 ના પેલા 10%, પછી એના 5%, 10 15 ટુકડા કરવાનું. પણ બને ત્યાં સુધી 15 દુ 30 સીધા થઈ જાય છે તો 12 તેરી 36 તો ડાયરેક્ટ જવાબ આવી જશે. સરવાળો બને ત્યાં સુધી ઇગ્નોર કરવાનો. પણ તમને એ મેથડ મગજમાં બેસી ગયો તો કોઈ ઇશ્યુ નથી. ચાલો જોઈએ, ગણતરી કરીએ. હું શું કરીશ તો કે 1090 ના 5% એટલે કે 4 વર્ષનું સાદું વ્યાજ. તો હવે હું ડાયરેક્ટ શું કરું, 5 ચોક 5 ચોક કેટલા થશે તો કે 20. અને હંમેશા યાદ રાખવાનું 20% એટલે હવે આપણે જો આપણે આગળ વધીએ છીએ, હવે આગળ વધીએ છીએ, હંમેશા યાદ રાખવાનું 20% ની વાત થાય એનો મતલબ થાય 20 ના છેદમાં ટકા હોય એટલે છેદમાં 100 મૂકી દો અને 20 50 ને 100, 20 50 100 એનો મતલબ કે જ્યાં જ્યાં 20% ની વાત થાય ત્યાં તમારે 1 ના છેદમાં 5 સમજવાના. ઇન શોર્ટ આ તો તમે ગણતરી કરી લીધી 5 ચોક 20. હવે આનો સિમ્પલ મતલબ એવો થાય કે 1 ના છેદમાં 5 આ 1090 ના છેદમાં હું 5 ગુણી દઈશ અને આનો જવાબ જ મારે લેવાનો છે 5 દુ 10 બરોબર છે. 5 એકા 5 અને 5 અઠ્ઠા ને 40. આ મારો જવાબ આવશે 218. હંમેશા યાદ રાખજો, ઉપર હાંસિયામાં લખતા જાજો, સાઈડમાં આ ટકાવારીનો કમાલ છે. 5 ચોક 20 થઈ ગયા, 20% છે ને, 5 ચોક 20% એટલે હું શું કરીશ, 20% એટલે 1 ના છેદમાં 5, 20% એટલે 1 ના છેદમાં 5. એનો મતલબ એવો થાય, આનો સિમ્પલ તમે જો ટકાવારી ફરીથી હવે તમને યાદ અપાવું છું કે તમને જે માર્ક્સ મળે છે એક્ઝામ ની અંદર, માની લો 100 માર્કનું પેપર હોય છે, 100 માર્કનું પેપર હોય છે. જો હવે તમને મગજમાં ઉતરશે ધીમે ધીમે. 100 માર્કના પેપરની અંદર તમને 70 માર્ક મળે છે તો આપણે બોલીએ છીએ કેમ, જે મળે છે ઉપર આવે છે અને કુલ ગુણ નીચે આવે છે, તો આપણે બોલીએ કેમ 100 માંથી 70 મને મળ્યા. કુલ છે ક્યાં આવે છે, નીચે. તો આ ટકાવારી પણ એ જ વસ્તુ છે, બહુ જ ઈઝી છે. ટકાવારી એટલે 20% એટલે શું આવે 1 ના છેદમાં 5. તો આનો મતલબ એવો થાય 1 ના છેદમાં 5 નો સિમ્પલ મતલબ એવો થાય કે 5 કેટલા, 5 કેટલા મળે છે 1. મતલબ કે આ 5 છે એ તમારી મુદલ છે અને આ 1 છે એ તમારું વ્યાજ છે. આનો સિમ્પલ મતલબ એવો થાય. ફ્રેક્શનમાં આવી જઈએ છે હવે આપણે ધીમે ધીમે. 20% એટલે 1 ના છેદમાં 5 એટલે હું સિમ્પલ એવું વિચારીશ કે 5 એ 1, જો અહીં સાઈડમાં લખું છું 5 એ કેટલા, સોરી અહીં સાઈડમાં લખું છું 5 એ 1 તો 1090 એ કેટલા, મને આનો જવાબ મળી જશે. સિમ્પલ 5 એ 1 મતલબ 5 રૂપિયા હોય તો 1 રૂપિયો વ્યાજ થાય તો 1090 એ કેટલા. બસ આ 1090 ને 5 વડે ભાગી નાખો 218, ડાયરેક્ટ જવાબ મળશે. ફ્રેક્શનમાં કન્વર્ટ કરતા આવડતું હોવું જોઈએ, બીજું કાંઈ જ નહીં. છેદમાં હોય એ કુલ હોય એટલે આપણા માટે મુદલ થઈ ગઈ, અંશમાં હોય આપણું વ્યાજ હશે. સમજ્યા કે નહીં બધા? બધા એટલે સમજાય? ઓકે, ચાલો હવે આનો જવાબ આપો. ચાલો હવે આનો જવાબ આપો. સચિનભાઈ ડાયરેક્ટ, સચિનભાઈ મને સમજાવવા દો તમે પ્લીઝ યાર. ડાયરેક્ટ 10 કરી અને મલ્ટીપ્લાય બાય 2 કરો તો વસ્તુ એ જ થઈ કે 5 ચોક 20. મારે ફ્રેક્શન સમજાવવું છે. તમને બધી રીત ખબર છે, વાત સાચી છે, હું સમજુ છું બરાબર. તમે જે રીતથી ગણતરી કરો એ રીતના સ્પીડથી ગણી શકો ને તમારે જવાબ આવે છે, સાચી વાત છે.
પણ મારે બધાને સમજાવવાના છે અને બધાને હું અત્યારે આ ગણતરી કરાવું છું આ એટલા માટે છે કે 5 ચોક 20 એટલે 20 ને કઈ રીતના ફ્રેક્શનમાં કન્વર્ટ કરો. મારે બધી તમે જોજો આજના દિવસમાં મેં ટકાવારી સિવાય બીજું કઈ લીધું નથી. દરેક વખતે ટકાવારી બદલશે એટલે દરેક ટકાવારીને ફ્રેક્શનમાં કન્વર્ટ કરી અને પછી જવાબ કઈ રીતના લેવાનો મારે એ શીખવવું છે. એટલા માટે એટલે શું તમે પ્લીઝ એમાં કોઈ રીત એમાં નહીં લખતા કે 5 10 કરીને 2 ગુણી દેવાના, કારણ કે બધાનું ધ્યાન ત્યાં જશે તો ભટકી જશે, એ પછી આમાં ધ્યાન નહીં આપી શકે. એટલે તમે પર્સનલી કદાચ કોઈને કઈ તમારે એક માટે નથી કહેતો સચિનભાઈ પ્લીઝ, પણ બીજા કોઈને પણ કહું છું તમે કોઈ પણ નવું સંશોધન કરો છો તો મને ડાયરેક્ટ મોકલી દો તો હું તમારું અહીંયા બધાની સામે કહીશ તમારું નામ લઈને. પણ અત્યારે પ્લીઝ કોઈ નહીં કરતા, કારણ કે મારે જે શીખવવું છે ને એ હું નહીં શીખવી શકું નહીં. કારણ કે શું છે કમેન્ટ કરશો તો બધાનું ધ્યાન ત્યાં જશે ને પછી વિચારતા તો થઈ જાય ને એટલીસ્ટ કે ભાઈ આને કઈ રીતના કીધું હશે, તો હું જે બોલીશ એ મગજમાં નહીં આવે. મારે બિલકુલ બેઝિક થી શરૂઆત કરવી છે એટલે મારે બધાને સાથે લઈને જવું છે. એટલે પ્લીઝ હું જે મેથડ કરાવું છું એ જ ફોલો કરો. તમે કાંઈ પણ નવું કહેશો તો મને પર્સનલમાં કહો તો હું તમારું નામ લઈને પણ કહીશ. આઈ હોપ બધા સમજી ગયા છે. સચિનભાઈ તમને એકને નથી કહેતો, પ્લીઝ ખોટું નહીં લગાડતા. ચલો હવે શરૂઆત કરું છું. હા ફ્રેક્શન થી જ કહું છું, ફ્રેક્શન નું જ કરવાનું છે, ડાયરેક્ટ એ મુજબ જ ગણતરી કરશું. ચલો હવે મને આનો જવાબ આપો. એટલા માટે મેં દરેક ટકાવારી લીધી છે જેટલી પોસિબલ છે, ઈઝી થી લઈને હાર્ડ લેવલ સુધી જેટલી રેગ્યુલર અત્યાર સુધીમાં પૂછાય છે એ બધું આપણે લીધું છે, જેથી શું છે તમે બધાને ફ્રેક્શનમાં કન્વર્ટ કરીને જવાબ લઈ આવી શકો. ચલો જવાબ આપવાનો. આજે વ્યુઝમાં હું પણ ધ્યાન નહીં આપું, આજે વ્યુઝમાં પણ નહીં આપું, કારણ કે અત્યાર સુધી નંબર સિસ્ટમ ને એ બધા ચેપ્ટર છે ને એ બધાને સમજાઈ જાય અને એમાં એટલું બધું ઇશ્યુ ના આવે. પણ આ બધા ચેપ્ટર બહુ જ મહત્વના છે જે વારે વારે પૂછાય છે. એટલે પ્લીઝ બધાનું ધ્યાન આયા. વ્યુઝમાં તમે વધારે લોકો જોતા હશો, લાઈક કરશો તો મને છેલ્લે હું જોઈ લઈશ, મને ગમશે. પણ બધાનું ધ્યાન આવીને બધાએ મને જવાબ આપવાનો છે. કેટલામું એક્ઝામ્પલ છે? 5મું. ચલો હવે જોઈએ. હવે આનો મતલબ સિમ્પલ શું થશે? હું ગણતરી કઈ રીતના કરીશ? જો પ્રોપર ગણતરી કરી તો કેમ થાય? તો કે I બરાબર પી આર એન ના છેદમાં 100. તો હવે જો પી એટલે કેટલા કરીશ? તો કે 14400. પછી આ કેટલા થાય? આને મિશ્રણને કન્વર્ટ કરો અશુદ્ધમાં. 8 તેરી 24 ને 25 ના છેદમાં 3. જો એક આ પ્રોસીજર કરવી પડે. પછી ગુણાકારમાં છેદ ટકાવારી છે એટલે 100 મૂકવો પડે, બરોબર. અને હજી ઉપર વર્ષ કેટલા છે? 3. હવે આના છેદ ઉડાડો, 2 0 આ જશે, 2 0 આ, 3 આ જશે, 3 આ ઉડી જશે. અને 25 ગુણાકારમાં 144 કરશો એટલે આને 4 વડે ભાગી નાખો. 3600 ને 2 0 36 ને 2 0 તો જવાબ આવશે 3600, બરોબર. પણ આપણે આ પ્રોસીજર નથી કરવાની. કિંમત મૂકવા જાય તો કોઈ કારણે ભેગું જ ના થાય. કિંમતો મૂકવાની જ નથી, ડાયરેક્ટ ધડાધડ બોલાવવાનું છે. અહીંયા 8.1 જો અહીં સાઈડમાં લખતો જાઉં છું, બધા નોટ કરતા જાજો. 8.1 ટકાની વાત આવે, એક્ઝામ આ ટાઈપના જ આવે છે. તો એનો સિમ્પલ મતલબ એવો થાય 1/12. આનો સિમ્પલ એવો મતલબ થાય કે 8.1 ટકા એટલે કેટલા? તો કે 1/12. હવે અહીં ધ્યાનથી સમજો, હું સિમ્પલ એવું કરીશ કે 12 રૂપિયા જો મારી મુદલ હોય, 12 રૂપિયા, તો મને વ્યાજ કેટલું મળે? વ્યાજ મને મળશે 1 રૂપિયા. સમજાય છે હું જે કહું છું? કે 12 આ સીધા આની જગ્યાએ તમે ડાયરેક્ટ આ લખી શકો 1/12 કે 12 રૂપિયા છેદમાં છે કુલ 12 રૂપિયા મુદલ હોય તો મને વ્યાજ મળે છે કેટલો? 1 રૂપિયો. તો હું અહીં ગુણાકારમાં કરી નાખીશ 14400 એ કેટલા? હવે જો છેદ ઉડાડવામાં કેટલી ઝડપ થાય છે. આ 12 144 થાય. આ 1200 રૂપિયા મને 1 વર્ષનું વ્યાજ મળી ગયું અને એની યારે હું 3 ગુણી નાખું તો 12 તેરી ને 36 મને આ 3 વર્ષનું વ્યાજ મળી જશે. માત્ર ફ્રેક્શનમાં કન્વર્ટ કરો ને, ટકાવારીમાં આટલી જ મજા આવે જો તમને ફ્રેક્શન પદ્ધતિ મગજમાં બેસી જાય ને, તો બીજું કઈ જ નથી. સમજ્યા કે નહીં? બધા સમજ્યા હોય તો બધા એક સાથે હા બોલો. પિયુષ દરજી 1/12 ખબર ના પડી? સમજાવું છું. સૂત્રનો ઉપયોગ કરે ને આજ હમ છે.
સૂત્રનો ઉપયોગ કરે એને હમ છે બાજુવાળા. હવે જો આ 8 પૂર્ણાંક, હવે જો ધ્યાનથી સાંભળજો જેને ખબર ના પડી હોય, 8.1/3 નો મતલબ પહેલા તો આને કન્વર્ટ કેમાં કરીશ, મિશ્રમાંથી અશુદ્ધમાં, એટલે 8 તેરી 3 અઠ્ઠા 24 ને 25, એટલે આનો મતલબ થાય 25/3%. 25/3% એટલે શું થાય, તો કે 25/3 હું 3 તો લખીશ, પણ ટકા હંમેશા હોય ક્યાં હોય, છેદમાં ગુણાકારમાં 100 મૂકી દેવાના, એટલે છેદમાં ગુણાકારમાં 100 મૂકીશ. હવે આના છેદ ઉડાડો, 25 ચોક કેટલા થાય, તો કે 25 ચોક થાય 100. તો ઉપર કાંઈ નથી તો 1 સમજવાનું, અને નીચે 4 તેરી કેટલા થાય 12. તો આનો જવાબ 1/12. તો હું સીધું આ જ કરું ને, 8.1/3 ને ત્યાં કિંમતમાં મૂકું r તરીકે, તો બહુ લાંબુ થઈ જાય, છેદ ઉડાડવામાં વાર લાગે. આનો સિમ્પલ હું એવો મતલબ સમજીશ કે 12 રૂપિયા મારી પાસે ટોટલ રૂપિયા છે મુદ્દલ, તો મને 1 રૂપિયો વ્યાજ થાય. 12 1 તો 14,400 કેટલા, સિમ્પલ. એ તમને 1 વર્ષનું વ્યાજ મળશે, એની હારે 3 ગુણી નાખો તો 3 વર્ષનું વ્યાજ. સમજ્યા ને? ચલો આનો જવાબ આપો. આઈ થિંક હવે સમજાઈ ગયું હશે, ન સમજાયું તો હવે આમાં ધ્યાન આપી. ચલો હવે નવું આવ્યું છે. હવે જો આના આધાર તમે મને ગણતરી કરીને બતાવો. 6.2/3, અવાજ ટકા આવે ત્યાં જ મગજ ચક્રાવે ચડી જાય એક્ઝામ ની અંદર. 6.2/3 એટલે કેટલા? ચલો 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 બધાએ ગણતરી કરવાની છે. જો જો જવાબ આવે છે ને બધાના, ધડાધડ જવાબ આવે છે. મનુ, પિયુષભાઈ, ઈશાની, તેજલ, સચિનભાઈ, હેમાક્ષી, બધાના જવાબ આવે છે, બધાના જવાબ આવે છે. કયો છે એક્ઝામ્પલ? છઠ્ઠો છે. ઓકે 1500 જ આવે છે. હવે જો સિમ્પલ સમજો કે 6.2/3 એટલે ગણતરી શું થાય આની, 1/15. આ યાદ રાખવાનું છે, અને એક્ઝામમાં આ ટાઈપના જ પ્રશ્ન પૂછાય છે, એ જ હું તમને આપું છું. અત્યાર સુધીની હિસ્ટ્રી જોઈ લેજો, આની બહારનું નહીં, હું દરેક ટકાવારીના ફ્રેક્શનમાં કન્વર્ટ કરીને તમને આજે આપીશ. આજે મારું માત્ર કામ એ છે કે કદાચ કોઈને ટકાવારીમાં બેઝ એટલો બધો પાકો ના હોય, અથવા તો ન ભણેલા હોય, તો તમારે આ સીધું યાદ રાખવાનું છે કે 6.2/3 જ્યારે આવે અને આવું થતું હોય ને, એ જ પ્રશ્ન પૂછાય, એનો મતલબ થાય 1/15. તો હું સિમ્પલ કરીશ કે મારી પાસે 15 રૂપિયા મુદલ હોય તો મને વ્યાજ કેટલું મળે છે, 1 રૂપિયા. 15 એ 1 રૂપિયા તો 7,500 કેટલા. આ સિમ્પલ મને 1 વર્ષનું વ્યાજ મળી ગયું કે 15 1 તો 7,500 કેટલા. તો આ કરીશ 15 50 75 એટલે 500 રૂપિયા થઈ ગયા. આવું 500 500 500 મારે કેટલા વર્ષ માટે જોઈશે, તો કે મારે 3 વર્ષ માટે જોઈશે. તો મને જવાબ મળી જશે સીધો 1500 રૂપિયા, મતલબ 500 તેરીને 1500. આ મારું 7500 નું 6.2/3 નું 3 વર્ષનું વ્યાજ થશે. આટલું સિમ્પલ રીતે તમે ગણતરી કરી શકો, આમાં કોઈ સૂત્ર મૂકવાની જરૂર નથી, પણ સૂત્ર ખબર હોવી જોઈએ તમને. સમજ્યા કે નહીં? ફ્રેક્શન બધાનું આવી રીતના થશે, ફ્રેક્શન બધાનું આવી રીતના થશે. આની ગણતરી કરો છો 6.2/3 નો મતલબ હું શું કરીશ, 6 તેરી 18 ને 2 20, 20/3 અને 20/3 એટલે શું થશે, 20/3 તો મૂકીશ, પણ ટકા છે એટલે છેદમાં ગુણાકારમાં 100. મારે ટકા હટાવવા હોય તો હવે છેદ ઉડાડું, જો 20 50 અને ઉપર 1 ને નીચે કેટલા, 5 તેરી 15 એટલે 1/15. મતલબ કે 6.2/3 મને દેખાય તો હું ડાયરેક્ટ 1/15 મૂકી દઈશ. અને હંમેશા માર્ક સિસ્ટમ મને કહેવાની બહુ આદત છે, હું કહેતો રહીશ કે આ છેદમાં છે તમારી કુલ રકમ થશે, અને અંશમાં મળે તમને વ્યાજ મળશે, કે 15 રૂપિયા 1 રૂપિયો તો 7,500 કેટલા. નેક્સ્ટ એના પછીનો એક્ઝામ્પલ, ચલો આનો જવાબ આપો. હર્ષિલ દીક્ષિત, મેં ફરીથી આની સમજાવ્યું છે, ના સમજાવ્યું હોય તો પાછું સમજાવીશ. પેલા આનો જવાબ મને એક વખત આપો. ચલો હવે આનો જવાબ આપો. નવું છે આ પણ, બધી ટાઈપના એક્ઝામ્પલ જોશું, પણ આજે માત્ર ટકાવારી વાળા. ચલો 7મો ક્વેશ્ચન છે, 7મા ક્વેશ્ચન નો જવાબ આપો. શું થશે?
બધાનો જવાબ આવે છે ડી. જો કેટલી સ્પીડ થી આવે છે, કઈ જ નથી, કઈ જ નથી. જનરલી શું થાય એક્ઝામ ની અંદર આ ટાઈપની ટકાવારી જોઈએ ને આપણે, આ ટાઈપની ટકાવારી 16.2/3, તો ત્યાં જ મગજ કામ ના કરે કે ગદનું યાર આને અત્યારે છોડી દઉં પછી કરીશ, પણ આમાં તો કઈ જ ના હોય. આ બીવડાવવા માટે આપેલું છે. 16.2/3, 16.2/3 નો સિમ્પલ મતલબ એવો થાય 1/6. સિમ્પલ 1/6. આ તમારે એક વખત યાદ રાખવાનું છે. તમે જે મતલબ જે ઘરમાં રહેતા હોય, તમારો પર્સનલ રૂમ હોય તો રૂમમાં ચિપકાવી દો એક વસ્તુ. આ ટકાવારીમાં બહુ કામ આવશે, આ તમને આમાં સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજમાં બહુ કામ આવશે, બધી જગ્યાએ કામ આવશે. રૂમની અંદર ચિપકાવી દો, બહેનો કોઈ હોય તો રસોડામાં ચિપકાવી દો, કિચનમાં રોટલી કરતા કરતા જોઈ લેવાનું 16.2/3 એટલે 1/6. બાથરૂમમાં ચિપકાવી દો, બ્રશ કરતા કરતા જોઈ લેવાનું. જ્યાં તમે જાઓ ને બધી જગ્યાએ ફ્રેક્શન હોવો જોઈએ. અઠવાડિયાની અંદર રેડી. પછી તમને જે દાખલો આપે તમને જોઈને એમ થાય કે ભાઈ આ બહુ ઈઝી, 10% વાળું શું પૂછતા હશે, 16.2/3 વાળું એવું કઈ પૂછે તો મજા આવે. તો આનો મતલબ એવો થાય કે 6 રૂપિયા મારી પાસે ટોટલ મુદ્દલ મારી હોય તો મને 1 રૂપિયાનું વ્યાજ મળે છે. 6 એ મને કેટલા રૂપિયાનું વ્યાજ મળે છે? 1 રૂપિયાનું. તો હું રકમ લખી નાખીશ 4236 એ કેટલા આ મને મળે. જો હવે પ્રેક્ટિસ ધીમે ધીમે એવી પાડીએ કે આ 1 વર્ષનું મળે છે તો મને 3 વર્ષનું કીધું છે ને, તો આરે 3 ગુણી દેવાના, તો આરે 3 ગુણી દેવાના. તો જો આ થઈ જશે 3 દુ 6, અને આનો સિમ્પલ મતલબ એવો થાય કે 4236 ના અડધા, તો 4200 ના અડધા 2100 અને 36 ના અડધા 18. મતલબ કે જવાબ મારો આવશે 2100 ને 18. બોલ અંબે માત કી. યસ, કોથળામાંથી બિલાડી નીકળે એવું. અને ફ્રેક્શન ની ચિંતા નહીં કરો, હું બધો ટોટલ તમને આપી દઈશ. આજે મેં ફ્રેક્શન વાળા જ એક્ઝામ્પલ લીધા છે. જો બધી જગ્યાએ અલગ અલગ આવે છે, હું તમને પ્રેક્ટિસ નથી કરાવું કે હવે 16.2/3 ની પ્રેક્ટિસ કરો. એનો શું મતલબ છે? તમને બધી ખબર પડી જવી જોઈએ. પછી તો હું આડેધડ મૂકીશ. આજે દરેક તમારી નજરમાં એક વખત ચડી જવો જોઈએ, બરોબર છે? એટલે હું આપતો રહીશ, ફ્રેક્શન ની ચિંતા નહીં કરો. તમે એક પેજમાં અલગથી લખતા જાજો, આવતું જાય મુજબ. ચાલો આનો જવાબ આપો. 12.5% લેખે 4 વર્ષનું વ્યાજ જણાવો. 1672. જો રકમ એવી અટપટી છે તમને એમ થાય કે હવે આની ગણતરી કેમ કરવી, પાછું 12.5 એમાં પોઈન્ટ વાળું, તો આમાં ભેગું જ ના થાય. પણ હવે આની ગણતરી કરો. 12.5 એટલે કેટલા સમજવાના? 12.5% એટલે આનો મતલબ જો આવો થાય. 12.5 એટલે સિમ્પલ આ થશે. 12.5 ને તમે આમ પણ કહી શકો 12.1/2, આમ પણ આવી શકે, અને 12.5% આમ પણ આવી શકે, બરોબર? તો આને તમારે સમજવાનું શું છે, 1/8. 12.5 અથવા તો 12.1/2 આવે તો 1/8. આનો સિમ્પલ એવો મતલબ થાય કે મારી પાસે ટોટલ 8 રૂપિયા હોય તો મને વ્યાજ કેટલું મળે છે? 1 રૂપિયા વ્યાજ મળે છે. 8 રૂપિયા મને 1 રૂપિયાનું વ્યાજ મળે છે. તો 1672 કેટલા? હવે હું ડાયરેક્ટ જ વર્ષ મૂકી દઈશ. આ 1 વર્ષનું વ્યાજ મળે છે તો હું 4 બાજુ મૂકી દઈશ ગુણાકારમાં, કારણ કે મારે 4 વર્ષનું વ્યાજ જોઈએ છે. તો આ 4 દુ 8 જો અહીંયા, અને આ 1672/2 એટલે અડધા કરો, તો 1600 ના અડધા કેટલા થાય? તો કે 800, અને 72 ના અડધા કેટલા થાય? તો કે 36. તો મારો મતલબ જવાબ સીધો મળી જશે 836. ઓપ્શન બી બોલો હા. બોલો હા. ચાલો આનો જવાબ આપો. આનો જવાબ આપો બધા. ઈઝી છે એકદમ. 25%. ચલો 25% છે. આ પણ એકદમ ઈઝી છે. પણ 2.5 વર્ષ છે. જોજો 2.5 વર્ષ છે. 25% અને 2.5 વર્ષ. 25% એટલે સિમ્પલ શું થાય? 25% એટલે જો અહીં સાઈડમાં લખી દઉં છું, 25% ની વાત આવે એનો મતલબ થાય 1/4. 25% એટલે કેટલા થશે? 1/4.
તો હવે હું આનો સિમ્પલ ડાયરેક્ટ ગણતરી કરી શકું કે 4 રૂપિયા ટોટલ હોય તો મને 1 રૂપિયા વ્યાજ મળે છે. 4 એ 1 25% સીધી ગણતરી થઈ ગઈ. તો હવે રૂપિયા કેટલા છે? 4 એ 1 તો 1625 એ કેટલા? બસ સીધો આ જવાબ મૂકી દેવાનો છે, બરોબર. અને હારે હારે 1600 1 મિનિટ અને હારે હારે ગુણાકાર કેટલા કરવાના છે? તો કે ગુણાકારમાં 2 પોઈન્ટ અને 5 2.5. તો હવે જો અહીંયા છેદ ઉડાડી નાખો. સી કે ડી કે ઓપ્શનમાં મેં ભૂલ કરી છે? ઓપ્શનમાં મેં ભૂલ નથી કરી ને? 1625 નું 25% લેખે 2.5 વર્ષનું વ્યાજ. આઈ થિંક ઓપ્શનમાં ભૂલ કરેલી છે. કઈ વાંધો નહીં, ગણતરી કરીએ. 1625 નું 4 વડે ભાગીએ તો જો ચોકે ચોકે 16, અહીંયા 0 ઉપરથી 2 ઉતારીએ, આ 0 મૂકી દઈને 5, 4 6 24, 1 વધશે ઉપરથી 0 અને અહીંયા પોઈન્ટ, 4 દુ 8 અને 2 0 મૂકી દઈશ તો 4 50. મતલબ આનો જા થશે 406.25 અને એને ગુણાકારમાં 2.5 એટલે 2.5 વર્ષનું જોઈએ છે. મેં ભૂલ કરી છે, અહીંયા ઓપ્શન આપવામાં ભૂલ કરી છે. ઓપ્શન આપવામાં મેં ભૂલ કરી છે, બીજું કઈ નથી. અહીંયા જવાબ યસ 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 406.25 406.25 છે. આ જવાબ આવશે. હવે એની સાથે પાછા 2.5 ગુણવાના, હું આપતા જ ભૂલી ગયો છું. 406.25 ગુણાકારમાં 2.5 કરશો તો તમને જવાબ મળશે. આમાં મિસ્ટેક છે, આમાં મિસ્ટેક છે. પણ ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું છે, 25% એટલે શું થશે? 1/4. હવે લેવલ વાળું આપું છું, હવે લેવલ વાળું આપું. ચલો આનો જવાબ આપો. 18.1/3 એટલે કેટલા? થોડુંક વિચારીને જવાબ આપવાનો છે. ચલો આનો જવાબ આપો. 1620 નું 18.1/3 એટલે કે 3 વર્ષનું સાદું વ્યાજ જણાવો. 18.1/3. આનો જવાબ શું આવશે? અશ્વિનભાઈ બહુ જ સરસ, અશ્વિનભાઈ બહુ જ સરસ. સી જવાબ આપે તો બધા. મેં તમને વ્યાજ મુદલ કીધું છે, સાદું વ્યાજ છે કે વ્યાજ મુદલ? 3 વર્ષનું સાદું વ્યાજ. આ વ્યાજ મુદલ કરી નાખજો, સાદું વ્યાજ નહીં, વ્યાજ મુદલ. વ્યાજ મુદલ, વ્યાજ અને મુદલ, વ્યાજ મુદલ બે ટોટલ કરવાનો છે. વ્યાજ મુદલ બે જોઈએ, બંને જોઈએ મને. તમને અહીંયા મેં વ્યાજ મુદલ પૂછેલું છે. 1620 નું 18.1/3 લેખે 3 વર્ષનું વ્યાજ, સાદું વ્યાજ મુદલ જણાવો. વ્યાજ અને મુદલ બંને જણાવવાનું છે. ઓપ્શન બધા વ્યાજ મુદલના છે એટલે બીજું કઈ જ નથી. હવે જો યસ યસ બધાનો જવાબ સાચો છે. સિમ્પલ હું ગણતરી કરીશ કે 18.1/3 એટલે આ પણ લખી નાખજો 11/60. આ પણ લખી નાખજો 11/60. શું કામ? કારણ કે 10%, 10% એટલે કેટલા થાય? તો કે 1/10. 10% એટલે 1/10 અને બાકી વધશે કેટલા? 8.1/3. 8.1/3 માં આપણે જોયું હતું કેટલા થતા હતા? 1/12. જો આ મેં ટોટલ 18 અલગ અલગ બે કરી દીધા કે 10% અલગ અને 8.1/3 અલગ એટલે ટોટલ થઈ ગયા 18.1/3. તો આનો મતલબ 1/10 અને આનો મતલબ 1/10 અને ઓનો મતલબ 1/12. આ બે અલગ અલગ થશે. આ છે 10% માટે છે અને આ છે એ સોરી 8
પૂર્ણાંક 1/3 માટે છે. તો હવે મારે અહીં લસા લેવો પડશે. લસા કેટલો આવશે તો કે 60. 60 લસા આવી ગયો તો આ અહીંયા આવશે 12 50 60 અને આ વત્તા 10 6 60. મતલબ જવાબ આવશે 11/60. આ મેં કન્વર્ટ કરી દીધું એને 11/60. આ આખી સંખ્યાને આ 18.1/3 જો આવે તો તમારે ડાયરેક્ટ 11/60 મૂકવાના. હવે 11/60 એટલે એનો મતલબ શું થાય? તો સિમ્પલ એનો મતલબ એવો થાય કુલ ક્યાં આવશે નીચે કે મારી પાસે 60 રૂપિયા હોય તો મને 11 રૂપિયા વ્યાજ મળે. ઉપર હોય મેં તમને શું કીધું? તમને જે મળે છે અત્યાર સુધી બધામાં ઉપર એક જ આવતું હતું. હવે અહીં ઉપર કેટલા આવે છે? 11. આનો મતલબ એવો થાય કે 60 રૂપિયા ટોટલ રકમ હોય તો 11 રૂપિયા વ્યાજ મળે તો 1620 કેટલા? આ 1620 સુધી શું છે? 1 વર્ષનું વ્યાજ થશે. તો મને તો 3 નું પૂછ્યું છે તો હારે હારે 3 ગુણી જ નાખું. બરોબર, તો આ 1 0 ઉડાડીશ, આ 1 0 ઉડાડીશ અને આ 3 દુ 6 બરોબર છે. અને અહીંયા ઉપર છેદ ઉડાડી દઈશ. અડધા 162 ના અડધા કરી નાખો એટલે 80 ને 81. મતલબ કે મને જવાબ મળી જશે 11 ગુણાકારમાં 81. તો જો 11 હારે ગુણાકાર હોય તો તરત જવાબ મળી જશે. આ 1 અને 8 નો સરવાળો વચ્ચે મૂકી દેવાનો 891. આ 891 મને ખાલી વ્યાજ મળશે. 891 વ્યાજ મળશે. પણ મારે વ્યાજ મુદલ જોઈએ છે તો આમાં મારે 1620 રૂપિયા ઉમેરી દેવા પડશે તો મને વ્યાજ અને મુદલ ટોટલ મળશે. અમાઉન્ટ મને ટોટલ મળશે. તો આનો જવાબ આવશે 1 9 ને 2 11 નો એકડો વધી 1 આવશે, 15 ના 5 વધી 1 આવશે અને અહીંયા આવશે 2. તો મારો જવાબ આવશે ઓપ્શન ડી 2511. સમજ્યા કે નહીં? વ્યાજ મુદલ એટલે શું થશે કે વ્યાજ અને મુદલ મતલબ બેયનો સરવાળો. મુદલ આપણે શું સમજતા હતા? આપણી મૂળ રકમ પી પ્રિન્સિપાલ, બરોબર છે. અને વ્યાજ એટલે શું થાય ભાઈ? વ્યાજ આપણે શું મળે છે? એ જે વ્યાજ મળે છે અને મુદલ બેયનો ટોટલ કરો એને કહેવાય વ્યાજ મુદલ. એટલે પ્રશ્ન એક્ઝામમાં એ પણ ધ્યાન રાખવાનું કે આપણે સતત વ્યાજ શોધતા હતા તો આપણે અહીંયા વ્યાજ મુદલ શોધવાનું કીધું. તો જો ઓપ્શનમાં મતલબ શરૂઆતમાં ભૂલ લાગતી હતી મુદલ નહોતું એટલે, પણ આ ટાઈપનું પણ હોઈ શકે. અને અહીંયા તો મેં ઓપ્શન ખાલી વ્યાજનો નથી મૂક્યો, નહીતર પેલો ઓપ્શન એવો પણ મૂકી શકું 891. એટલે આપણે એ જ જીકીને આવ્યો. વ્યાજ મુદલ આખું વાંચીએ જ નહીં, બધાનો જવાબ એ 891 જોત. પછી ખબર પડત કે વ્યાજ મુદલ પૂછેલું છે તો જવાબ 2511 આવત. સમજ્યા કે નહીં બધા? અરે મેં સુધારાવડાવ્યું હતું ને વ્યાજ મુદલ. મેં કીધું હતું કે આમાં ભૂલ છે, વ્યાજ મુદલ છે. વ્યાજ મુદલ છે, મેં ભૂલ છે એટલા માટે વ્યાજ મુદલના જ ઓપ્શન છે. જો બધા વ્યાજ મુદલ છે. ખાલી તમને વ્યાજ જવાબ આવી ગયો હોય તો ધી બેસ્ટ. ખાલી વ્યાજનું પૂછેલું હોત તો જવાબ શું આવત તમારો? 891. પણ મુદલ કહે તો 1620. એમાં સિમ્પલ ઉમેરી દેવાના. બહુ ઈઝી છે. હવે આમાં જે લોકોને આ ના સમજાણું એવું તમને કહી દઉં કે 18.1/3 ઘણા લોકો પ્રશ્ન પૂછે છે તો આનો મતલબ શું થાય? એટલે હું આમ કરીશ 10% વત્તા 8.1/3. મેં બે ટુકડા કરી દીધા. 18.1/3 ના બે ટુકડા કરી દીધા. હવે આ મને તરત આવડે છે. 10% એટલે કેટલા થાય? 1/10 વત્તા 8.1/3 એટલે કેટલા થાય? 1/12. તો મારે આ 18.1/3 ને ફ્રેક્શનમાં કન્વર્ટ કરવા છે તો આ 1/10 ને 1/12 નો લસા લઈ લઈશ. 10% ને 8.1/3. તો લસા કેટલો આવશે? તો કે લસા આવશે 60. આ જો 60 આવશે તો આ થશે 12 50 60. આ અહીંયા ગુણાશે અને આ 10 6 60 અહીંયા ગુણાશે. તો જવાબ મને મળશે 11/60. આનો મતલબ હું ડાયરેક્ટ લખી શકું કે 18.1/3 એટલે 11/60. મતલબ 60 છે મારી મુદલ છે અને આ 11 છે મારું વ્યાજ છે. 60 એ 11 તો 1620 કેટલા? આઈ થિંક હવે તો મગજમાં બેસી જ જવું જોઈએ. ચાલો આનો જવાબ આપો. મનીષભાઈ આવી ગયા છે. મનીષભાઈ આવી ગયા છે. વેલકમ સાહેબ, વેલકમ વેલકમ, સ્વાગત છે. ચાલો આનો જવાબ આપો. એકના છેદમાં 12 જ આવે. 25/3 નો મતલબ શું થાય? 25/3 જો અહીં લખું છું 25/3 સાચી વાત, પણ ટકા છે. ટકાને આપણે કન્વર્ટ કરું ફ્રેક્શનમાં તો એ 25/3 અને ટકા એટલે ગુણાકારમાં 100 મૂકવા પડે ને છેદમાં. હવે જો 25 ચોક 100 કરો તો જો નીચે 4 તેરી 12 થઈ ગયું 1/12. આપણે ટકાનું ટકામાં ખાલી એને અશુદ્ધમાં કન્વર્ટ નથી કરતા. અશુદ્ધમાં કન્વર્ટ નહીં, આપણે ફ્રેક્શનમાં લઈ જવું છે એને. એટલે ટકાવારીમાંથી ફ્રેક્શનમાં લઈ જવું છે તો જવાબ આવશે 1/12.
ચલો શું જવાબ આવશે આનો? ₹22,500 નું 15% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ જણાવો. બહુ જ ઈઝી છે. 15% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ. ચલો હવે આમાં હું ડાયરેક્ટ ગણતરી કરીશ, કારણ કે જો આ તો ઈઝી થઈ જશે, છેલ્લે 0 આવી જશે. 15 દુ 30, 15 દુ 30 એટલે ડાયરેક્ટ શું કરીશ? જો આ બબે 0 છેદના ઉડાડી જ નાખીશ, એટલે ડાયરેક્ટ આ 225 ને એની હારે મારે ગુણવાના છે કેટલા? તો કે 30. સીધા હું આ 30 જ ગુણીશ, બીજી કોઈ ઝંઝટમાં નહીં પડું. તો જો આ છેલ્લે તો 0 જ મૂકી દઈશ ને 200 તેરી 600 ને 25 તેરી 75 એટલે 675 મારો જવાબ આવશે. બેઠું મગજમાં સિમ્પલ, બીજું કાંઈ જ નથી કરવાનું. આ તો ટકાવારી 15% એવા 2 વર્ષ માટે, એટલે 15 દુ 30% થઈ ગયા, એટલે આ 22,500 ના 30% સિમ્પલ કાઢવાના છે. એ જવાબ મારો થઈ જશે 6,750. તો 6,750 ક્યાં છે? તો કે આ રે. જો બધા આંકડા પણ આડાવડા 6 7 5 0 જ છે બધી જગ્યાએ. થઈ જાય બધા? બીજું ને બધાને મગજમાં? ઓકે, ચાલો એના પછીનું એક્ઝામ્પલ જોઈએ. 12મું એક્ઝામ્પલ. આનો જવાબ આપો મને. 9,250 નું 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ. બહુ જ ઈઝી, બહુ જ ઈઝી. 9,250 નું 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ જણાવો. અરે આ ઓપ્શનમાં નહીં જતા, ઓપ્શનમાં નહીં જતા, તમારી રીતે જવાબ આપજો. તમારી રીતે જવાબ લખજો. એબીસીડી કે ઓપ્શનમાં નહીં જતા, ડાયરેક્ટ જવાબ તમારી રીતે લખજો. કદાચ ભૂલ હોઈ શકે. ચાલો હવે ગણતરી કરી. જો 9,250 અને આ ટકાવારી જો ડાયરેક્ટ હું કેટલી કરી દઈશ? 10 દુ 20, સીધા 2 વર્ષનું જ ગણી નાખો એટલે 20% થઈ ગયા. અને છેદમાં તો જો 100 મૂકવા પડશે મારે, તો આ 2 ઉડી જશે. તો આનો સિમ્પલ મતલબ 925 ના ડબલ જ કરવાના છે, એટલે 1,850 જવાબ આવશે મારો. 1,850 જવાબ આવશે. ઓપ્શનમાં મિસ્ટેક છે, ઓપ્શનમાં મિસ્ટેક છે. 1,850 માત્ર આવશે. પણ વ્યાજ મુદલ, અચ્છા વ્યાજ મુદલ, જો વ્યાજ મુદલ કીધું છે તો 1,850 માં કેટલા રૂપિયા છે? તો કે 9,250 ઉમેરી દઈશ તો આ 0 આ 0 આ એકડો અને વધી 1, 10 ને 11, તો જવાબ મારો આવશે 11,100 પૂરા. 11,100 પૂરા વ્યાજ મુદલ છે. જો મેં જ ના વાંચ્યું આ વખતે. આવું થાય, આવું થાય. આઈ થિંક ફ્રેક્શન તમને મગજમાં બેસી ગયું હશે બધાને, કે કઈ રીતના અટપટા આપે તમને આંકડાઓ, અટપટા આપે તો કઈ રીતના આપણે એને અપ્રોચ કયો હોવો જોઈએ તમારો ગણતરી કરવા માટેનો, એ તમને ખબર પડી જવી જોઈએ. હંમેશા યાદ રાખવાનું, જો આવા સિમ્પલ આવે ને, સિમ્પલ 10%, 20%, 15%, તો સીધા ગુણી જ દેવાના વરસ હારે, અને સીધી એટલી ટકાવારી મૂળ રકમની કાઢી નાખવાની. પણ જ્યારે તમને અપૂર્ણાંકમાં આપે ત્યારે તમારે શું કરવાનું? એના ફ્રેક્શન યાદ રાખવાના, કે 1/5 હોય તો 5 એ 1, તો આ રકમે કેટલા, તો તમને ડાયરેક્ટ વ્યાજ મળી જશે. 1 વર્ષનું મળશે. પછી જેટલા વર્ષ કીધા છે ને એટલા વર્ષ ગુણી દેવાના. બરાબર? હવે જે તમને 2-3 એક્ઝામ્પલ મારે આપવા છે ને, બહુ જ સરસ છે, બહુ જ સરસ છે, મને મજા આવે છે, બહુ મને ગમે છે. આનો જવાબ આપો. ચલો, આ તો હજી ઈઝી છે, આમાં બહુ જ વાંધો નહીં આવે. આઈ થિંક જવાબ આમાં આવશે, ચાલો ચલો બધાએ જવાબ આપવાનો છે. 937.5. ઓકે, ગણતરી કરીએ. હું સીધી આની ગણતરી કરી દઈશ. આ 5 તેરી 15%, એટલે મારે હવે 15% જ જવાબ છે. એ જ મારો સીધો જવાબ. કોના? પણ 6,250 ના 15% સીધા હું કરીશ ને છેદમાં 100 મૂકીશ, તો જો 1 1 0 તો ઉડી જ જશે.
આ એક ઝીરો નો છેદ ઉડાડો તોય વાંધો નહીં, ના ઉડાડો તો કોઈ વાંધો નહીં, તો ઉપર ગુણાકાર કરીને પછી તમારે પોઈન્ટ મૂકી દેવાનો, અથવા તો અત્યારે ઉડાડો હોય તો આ 3×5 = 15 ને 5×2 = 10 અને 3 નો ગુણાકાર 625 હારે કરો. એક એક ગુણવા નહીં જવાના, ડાયરેક્ટ હંમેશા ગુણાકાર કરવાનો. 3 નો ગુણાકાર 625 હારે એટલે 600 × 3 એટલે 1800 અને આ 25 ગુણાકારમાં 3 એટલે 75. 1875 ના અડધા કરવા છે મારે, તો 1875 ના અડધા કેટલા થાય? 1800 ના અડધા 9 અને 75 ના અડધા કેટલા થાય? તો કે 37.5. તો આ મારો જવાબ આવી જશે ઓપ્શન એ 37.5. હવે જો એક બીજી રીતે તમે વિચારી શકો. આ ટાઈપનું જ્યારે તમારે ડાયરેક્ટ ગણતરી કરવી હોય ને, એક બીજી રીતે વિચારી શકો. બીજું કઈ રીતના થાય કે મૂળ રકમ મારી કેટલી છે? જો આ 6250 હું એમને રાખીશ, ફ્રેક્શન વાળી જ ગણતરી કરશું આપણે, પણ આ ટાઈપના પ્રશ્ન આવે ને જ્યારે પોઈન્ટમાં, ત્યારે તમે શું વિચારી શકો કે આ ટકાવારી કેટલી છે? 15%. ટકાવારી કેટલી છે? 15%. એટલે 15% ને હું લખીશ કેમ? ધ્યાનથી સાંભળજો. આ ટાઈપના થોડાક આવી આ ગણતરી ક્યારે વિચારવાની? કે જ્યારે અટપટા આંકડા આપે કે જેના છેદ પણ ના ઉડે અને ફ્રેક્શન પણ ના થતા હોય, ત્યારે આપણે આમ ગણશું. 15% નો મતલબ શું થાય? 15 ના છેદમાં કેટલા? 100. તો આનો જવાબ કેટલો આવશે? 0.15. આગળ આ ટાઈપનું એક્ઝામ્પલ એક બે મારે તમને પ્રેક્ટિસ કરવા આપી છે, એટલે આનો જવાબ શું થશે? 0.15. હવે સાદું વ્યાજ જ છે. હવે ધ્યાનથી સાંભળજો કે તમારી પાસે 1 રૂપિયો હતો, 1 રૂપિયો હવે વધી કેટલા ગયા? આ તમને વ્યાજ મળશે ને, 15% વ્યાજ મળશે. તો 1 રૂપિયો તમારી પાસે પેલા હતો અને હવે એડ કેટલા થયા? 1 રૂપિયો એટલે કેટલા? તો કે આ 6250. બીજું કઈ જ નહીં. 1 રૂપિયો તમારી પાસે હતો અને હવે એડ થશે 0.15. આ તમારું વ્યાજ એમાં એડ થશે. એટલે હવે મારી પાસે રકમ કઈ થઈ ગઈ? 1.15 રકમ થઈ ગઈ. હું સિમ્પલ બીજું કાંઈ જ નહીં કરું, આ 5 તેરી 15 જે 5 તેરી 15 છે ને, એ સીધા 1 ની પાછળ પોઈન્ટમાં મૂકી દઈશ. 1.15. આનો ગુણાકાર મારે કોની હારે કરવાનો છે? આનો ગુણાકાર 6250. શું કામ? કારણ કે એક આખી રકમનો ગુણાકાર કરું 6250 તો આ મને જવાબ મળશે 6250, એટલો જ મળશે. એક હારે ગુણાકાર કરું તો મતલબ કે એક મારી રકમ હતી એની આગળ વધારો કેટલો થયો? તો કે 0.15 નો. એટલે હવે એ રકમ વ્યાજ સહિત કેટલી થાય? તો કે 1.15. તો હવે હું 1.15 નો મૂળ રકમ મારે ગુણાકાર કરીશ એટલે મને રકમ એ મળી જશે. 6250 નો ગુણાકાર આની હારે કરીશ. તો હવે જો સિમ્પલ હું શું મારે ચેક કઈ રીતના કરવાનું છે? તો કે આ બંનેનો ગુણાકાર, તો પોઈન્ટ પછી જો આંકડા બે છે અહીંયા અને એક ઝીરો ઉડી જાય તો અહીંથી એક પોઈન્ટ હટી જશે. પછી ગુણાકાર કોનો થશે? તો કે આ 25. પછી આ 5 નો ગુણાકાર થશે, પોઈન્ટ પછી એક પાંચડો રહેશે, પોઈન્ટ પછી પાંચડો હોય એવી માત્ર એક જ જગ્યા છે, એટલો સીધો જવાબ તમે ઓપ્શન એ ટીક કરી શકો યુનિટ ડિજિટના આધારે. આ ગણતરી કદાચ બની શકે કે આ તમારામાંથી અડધા ના સમજાય હોય, પણ ધીમે ડેવલપ થશે. ધીમે ડેવલપ થશે. આ મુજબ પણ આપણે ગણતરી કરશું યુનિટ ડિજિટના આધારે, કે જ્યારે છેદ ના ઉડતા હોય, જ્યારે ફ્રેક્શનમાં ગણતરી ના કરી શકો, ત્યારે તમે આ પણ ગણતરી કરી શકો કે 1 રૂપિયો ટોટલ હતો, એમાં 0.15 વ્યાજ ઉમેરાઈ ગયું, એટલે હવે મારું વ્યાજ કેટલું થશે? તો 1.15 હારે મૂળ રકમ ગુણી નાખીશ એટલે મને જવાબ મળી જશે. અને જવાબ મને મળશે કઈ રીતના? તો કે 1 0 છે એટલે જો અહીંયા 1 0 છે તો 1 પોઈન્ટ હટશે એટલે 11.5 થઈ ગયું કહેવાય. અને હવે આ 1 પોઈન્ટ તો રહેશે જે જવાબ આવશે એમાં, પણ આનો એકમનો અંક 5 છે અને આનો એકમનો અંક 5 છે, તો આ 25 આ 5 એક જ જગ્યાએ આવશે. ડાયરેક્ટ તમે જવાબ આપી શકો. સમજ્યા કે નહીં? બધાને સમજ્યા કે નહીં? ચલો નેક્સ્ટ આનો જવાબ આપો. આનો જવાબ આપો. યસ, બહુ સરસ. હવે આનો જવાબ આપો. આ મુજબ જ ગણતરી કરીશું. આ મુજબ યુનિટ ડિજિટ એવરગ્રીન છે. યુનિટ ડિજિટ એવરગ્રીન છે, એને જ મગજમાં ધ્યાન રાખીને જવાબ આપવાનો છે. આમાં જવાબ આપો એવી રીતના ગણી. ચાલો આમાં એવી રીતના ગણતરી કરીને બધાએ જવાબ આપવાનો છે. એબીસીડી ઓપ્શનમાં આપો મને જવાબ. ચાલો હું જોવ જ છું. આ તમને વ્યાજ મુદલ કહું છું, વ્યાજ મુદલ કહું છું. આ સાદું વ્યાજ છે નહીં સમજતા, વ્યાજ મુદલ જ ગણતરી કરવાની છે. યસ. ઓ હેમંતસિંહ એ જો જવાબ આપી દીધો છે 1401.2.
બી મુદલ. ઓકે, વ્યાજ મુદલ જ જે જવાબ છે આ બધો વ્યાજ ઓપ્શન જ વ્યાજ મુદલ. જો કે જોઈને જ તમને આઈડિયા આવી જાય વ્યાજ મુદલ. હવે જો હવે આની ગણતરી કરવી થોડી અઘરી થશે. 8% એટલે તમે ફ્રેક્શન માં આને કન્વર્ટ ના કરી શકો. તમારે આમ કરવું પડે 1130 ગુણાકારમાં 8 ના છેદમાં ભાઈ આ ગુણાકારમાં 3 ના છેદમાં 100. હવે આના હું છેદ ઉડાડીશ. મારી પાસે એક એક ઝીરો જ ઉઠશે, પછી ભેગું જ નહીં થાય. આ 113 ગુણાકારમાં 8 કરો, એને ગુણાકારમાં 3 કરો, એનો જે ગુણાકાર આવે એમાં છેદમાં 10 એટલે એક હું પોઈન્ટ મૂકીશ. હવે આ કરવાનો ટાઈમ નથી. આ જોઈને તમને ખબર પડી જશે પ્રેક્ટિસ કરવામાં કે આ સોરી આ વ્યાજ મુદ્દા છો. આ જોઈને પણ ખબર પડી કે 8% ને 3 આ તો મેળ વગરનું છે, આમાં છેદ જ ના ઉડે. તો હું શું કરીશ, એક આખી રકમ હોય તમારી, એ એક રકમ હોય એ 1130 બરાબર છે. હવે વધારો કેટલાનો થાય છે? જો 8 તેરી 24, 24% એટલે 24 ના છેદમાં 100, એનો મતલબ 0.24 નો વધારો થાય છે. એટલે હવે રકમ જે હતી ને એ વ્યાજ અને મુદલ બે મળીને કેટલી થઈ જશે? 1.24 થઈ જશે. તો હું સિમ્પલ એક હતી ત્યારે 1130, 1.24 હતી ત્યારે, તો કે આ 1130 આની હારે સિમ્પલ ગુણી નાખો 1.24 હારે. તો જો આ પેલા તો એક ઝીરો ઉડી જશે, અહીંથી એક પોઈન્ટ આગળ આવી જશે. પણ વાંધો નહીં, હજી જવાબમાં એક પોઈન્ટ તો રહેશે. 12.4 થઈ ગયા, એક પોઈન્ટ તો રહેશે. પણ યુનિટ ડિજિટ જો 4 તેરી 12 નો બગડો ક્યાંય આવે છે પોઈન્ટ પછી? તો કે 12 નો બગડો માત્ર ઓપ્શન બી માં આવે છે. આમાં કોઈ જાતના છેદ નથી ઉડાડવાના. સમજ્યા હોય તો બધા એક સાથે બોલો હા. એટલે આજુબાજુમાં બધાને ખબર પડી જાય કે આમ પણ દાખલા થાય. છેદ નથી ઉડાડવાના. આ ટાઈપના અટપટા દાખલા જોવો તો યુનિટ ડિજિટમાં જવાબ આવી જશે. એક્ઝામિનર તમારી પાસે કોઈ છેદ ઉડાડવા માંગતો નથી. એક્ઝામિનર તમારી પાસે એટલો બધો ટાઈમ બગડે એવું કાંઈ ઈચ્છતા નથી. બે રીત હોય હંમેશા કોઈ પણ દાખલાની. ક્યારેક જ એવું બને રેર કેસમાં જેમાં ફરજિયાત તમારે લાંબી જ ગણતરી કરવી પડે. પણ અહીંયા તમને એક્ઝામિનર એ ચેક કરવા માંગે છે કે કયો વ્યક્તિ સૂત્ર મૂકીને છેદ ઉડાડીને જવાબ લઈ આવે છે અને કયો વ્યક્તિ યુનિટ ડિજિટ થી ગણતરી કરીને જવાબ લઈ આવે છે. એને તો એની હારે જ લેવા દેવા છે, બીજું કાંઈ જ નથી. આ મગજમાં બેઠું કે નહીં બધાને? વિશાલભાઈ છે. ઓ વિશાલભાઈ, સ્વાગત છે તમારું. પરીક્ષામાં વિષ્ણુ ગમારા, હું તમને એ જ કહેવા માંગુ છું. મારી વસ્તુ સમજો, હું જે કહેવા માંગુ છું આ પરીક્ષામાં તમને બે ઓપ્શન બે જગ્યાએ પોઈન્ટમાં બે આપેલા હોય તેમાં હું કે તમે કોઈ કઈ ના કરી શકીએ. આ તો તમારે આ જ કરવું પડે. 1130 ગુણાકારમાં 8 ગુણાકારમાં 3 ના છેદમાં 100, એક એક ઝીરો જાય. હવે આ બધાનો ગુણાકાર કરી અને છેદમાં 10 છે પોઈન્ટ મૂકી દો, એ તમારો સાચો જવાબ. તો ના છૂટકે મારે તમારે બીજા બધાને એક્ઝામિનરને ખુદને ગણતરી કરવી પડે જો બે આપેલા હોય તો. પણ તમે એ એક્ઝામિનર એવું ક્યારે કરે કે જ્યારે તમને એને અતિશય એવું થાય કે હવે મારે અત્યાચાર કરવો જ છે તો જ થાય. બાકી બે રીતે વિચારે એક્ઝામિનર કે કયો વ્યક્તિ આ ગણતરી કરશે. જનરલી જેને સૂત્રની ખબર છે એ બધા આ મુજબ ગણતરી કરશે, I બરાબર PR અને છેદમાં 100. પણ જેને ફોર્મ્યુલાની ખબર છે અને સાથે સાથે યુનિટ ડિજિટની પણ ખબર છે એ વ્યક્તિ આ કરશે. અને એટલા માટે જ ઓપ્શન આ ટાઈપના આપેલા હોય. સમજાણું તમને? અહીંયા જો ફ્રેક્શન પદ્ધતિ કામ નથી આવતી. અહીં તમે ડાયરેક્ટ ગણતરી કોઈ નહીં કરી શકો. આ 10% અને 2 વર્ષ તો 10 નું 20 ડાયરેક્ટ ટકાની ગણતરી નથી થતી. તો કાંઈક યુનિટ ડિજિટની રીતે વિચારતા તમે થઈ જવા જોઈએ. એટલા માટે મેં આજે બીજું કાંઈ જ નથી લીધું, માત્ર ને માત્ર આ લીધા. હજી તો માસ વાળા પ્રશ્નો છે, દિવસો વાળા પ્રશ્નો બધું બાકી જ રાખ્યું છે. સમજ્યા કે નહીં? સમજાય? સમજ્યા? ચાલો નેક્સ્ટ એના પછીનું એક્ઝામ્પલ જોઈએ. સોંગ પેલા હજી એક એક્ઝામ્પલ છે, આનો જવાબ આપો. પેલા આનો, એક વ્યક્તિ ₹9,000 માં, અચ્છા મારે તમારી સાથે થોડીક ડિસ્કસ કરવી છે છેલ્લી 2-3 મિનિટ. આ એક એક્ઝામ્પલ પૂરું થાય પછી આપણે થોડીક ચર્ચા કરીશ. એક તો કાલની ટેસ્ટની અને બીજી એ કાલે ટેસ્ટ છે. આપણે તમારી જાણ ખાતર બધાને કહી દઉં કાલે ટેસ્ટ છે, પણ એની ચર્ચા કરવી છે. અને બીજું આ સોરી આ ટોપિક વિશે વાત કરવી છે. તો આ છેલ્લું એક્ઝામ્પલ એક પૂરું થાય પછી 2 મિનિટ રહેજો. મનીષ સર નો લેક્ચર છે, પૂરું કરું છું. ચલો જસ્ટ પૂરું કરું છું. છેલ્લી 5 મિનિટ, 5 મિનિટ હજી એ ટૂંકમાં બધું ગોઠવે અને એકાદું એક્ઝામ્પલ સમજાવે, એકાદો ટોપિક સમજાવે ત્યાં હું પૂરું કરી દઈશ. છેલ્લી 5 મિનિટ. ચાલો હવે જો ગણતરી કરીશ. મારી પાસે 9,000 રૂપિયા છે અને 7% છે અને 4 વર્ષ. હવે હું શું કરીશ તો કે અહીંયા જો અહીંયા સેમ પાછું એ જ વસ્તુ થઈ ગઈ કે તમે કિંમત મૂકો 9,000 ગુણાકારમાં 7 ગુણાકારમાં 4 અને એના છેદમાં 100 અથવા 2 ઝીરો તો ચલો ઉડી જશે.
પણ તેમ છતાંય તમારે ગણતરી કરવી પડશે અહીંની કે 9 સત્તા અને એને ગુણાકારમાં 4 અને એમાં પાછળ 0 મૂકશો તમને ખાલી વ્યાજ મળશે. એ વ્યાજ તમારે 9000 માં ઉમેરવાનું છે. પણ મેં તમને કીધું એ પ્રમાણે યાદ રાખવાનું કે જ્યારે ટકાવારી એવી આપે કે જેને ફ્રેક્શનમાં કન્વર્ટ ના કરી શકો, જેના છેદ જલ્દીથી ના ઉડાડી શકો, તો શું કરવાનું કે આ એકમાં હું ઉમેરીશ કેટલા, તો કે 7 ચોક ને કેટલા ટકા થાય 28%, એટલે 1.28 સાથે મૂળ રકમ ગુણી નાખું તો આનો મતલબ શું થાય, જો આ 2 પોઈન્ટ તો હટી જશે એટલે 128 ગુણાકારમાં 90 થઈ ગયા, 2 પોઈન્ટ તો ઉડી ગયા ડાયરેક્ટ. હવે આ 128 ગુણાકારમાં 0 કરીશ એટલે છેલ્લે 1 0 તો હશે જ, છેલ્લે 1 0 આવશે. પણ હજી આગળ વધો, આ 8 9 72 નો બગડો આવશે એટલે 0 ની પેલા 2 હોવા જોઈએ એવું માત્ર ઓપ્શન 1 ની અંદર છે. બોલ અંબે માત કી. સમજાણું? કોઈ ગણતરી નથી કરવાની કે એક રકમ હોય તો 9000 પણ 7 ચોક 28.28 મૂકી દો, મૂળ રકમ આરે ગુણી દો અને યુનિટ ડિજિટ ચેક કરો. તો કોઈ જાતના છેદ ઉડાડવા શું કામ મગજ ગરમ ઉડાડવો આપણો, બરોબર છે? છેદ ઉડાડતા ઉડાડતા મગજ ક્યારેક ઉડી જાય એનું નક્કી નહીં. અને બીજું કે છેદ ઉડાડીને પછી ગુણાકાર એટલા કરો ને પછી જવાબ લેવો અને તમને જવાબ મળશે તો વ્યાજ મળશે. એ વ્યાજમાં પાછું સરવાળો કરવા માટે તમારે 9000 ઉમેરવા પડશે એટલે સરવાળો કરીને પછી તમને જવાબ મળશે. આ સિમ્પલ ફોર્મ્યુલા યાદ રાખો કે જે એક રકમમાં 0.28 ઉમેરી દેશો, મૂળ રકમ ગુણી નાખો, આ તમને વ્યાજ મુદ્દલ મળી જશે અને સીધો તમારી યુનિટ ડિજિટના આધારે જવાબ મળશે. એટલા માટે આપણે યુનિટ ડિજિટની 2 3 તો ટેસ્ટ લઈ લીધી. બોલો હા. આજે મેં બહુ જ પ્રયત્ન કર્યો છે કે તમને આગળ ન લઈ જાવ અને ત્યાં રાખવું. માત્ર આપણે વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધવાનું જોયું છે. કાલે હજી થોડુંક આમાં ડીપમાં જોશું અને પછી હું આપણે દિવસવાળા અને માસવાળા પ્રશ્નો જોશું, જેથી ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ આવે તો તમે ભૂકા કાઢી નાખો છો એ બધા. ચલો હવે હું તમને પેલા એ કહી દઉં કે કાલ માટે કહી દઉં, કાલે સાંજે 6:30 વાગે 6:30 વાગે રીઝનિંગ ટેસ્ટ. હવે રીઝનિંગ ટેસ્ટ એનો મતલબ શું, મેં જેટલું ચલાવેલું છે એમાંથી મને જે મોજ આવશે એ હું પૂછીશ. રીઝનિંગ ટેસ્ટ એમાં બધું હોય કે જેમ આપણે મેથ્સની ટેસ્ટ લીધી હતી ને ગયા વખતે, એવી જ રીતના રીઝનિંગની ટેસ્ટ. અગાઉની બધી મેથ્સની ટેસ્ટ, ક્લોકની ટેસ્ટ અને પીડીએફ વોટર ઇમેજની મેં આજે સાંજે બધું ગ્રુપમાં મૂકી દીધું છે એટલે કંઈ જ બાકી નથી. જેટલા લોકો નવા છે એટલા લોકોને હું કહી દઉં કે મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો તમે. આ બધું હું ત્યાં મૂકી દઉં છું. ટેલિગ્રામ ચેનલ છે t.me/તેરૈયા અક્ષય. આ મારી ટેલિગ્રામ ચેનલ છે, આમાં તમે જોડાઈ શકો છો. અથવા તો અક્ષય તેરૈયા સર્ચ કરશો, ત્યાં હું આ બધી પીડીએફ બધા સમ છે ત્યાં મૂકું છું, જવાબ સાથે મૂકી દઉં છું, બરોબર છે? અને તમને દરેક મારા લેક્ચરની માહિતી પણ ત્યાં મળી જશે અને લિંક પણ ત્યાં તમને હું બધી મૂકી દઈશ, બરોબર છે? કાલે 6:30 વાગે આપણા રેગ્યુલર ટાઈમે, કાલે 1 તારીખ છે, જો કાલે 3 તારીખ છે એટલા માટે ટેસ્ટ ગોઠવી છે. દર 1 તારીખે મારી ટેસ્ટ હશે, 1 3 5 7 9 એવી રીતના. એટલે કાલે 6:30 વાગે મેં જનરલ લઈ લીધી છે રીઝનિંગની ટેસ્ટ, બરાબર છે? એમાં મને જે ચલાવેલું હશે એમાંથી પૂછીશ, પણ કાંઈ પણ પૂછીશ. બીજું એ કે આપણે આગળ કાલે આમ જ વધશું પેલી રીતમાં, સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધવાનું. પ્લસ એમાં એડ હું શું કરીશ, હવે તમને એ પણ કહી દઉં એટલે તમને ખબર પડે કે તમારે કેવું જોવાનું છે. જ્યાં દિવસોની માહિતી હશે અને સાથે સાથે માસમાં પ્રશ્ન પૂછે એવા પણ હશે, આખા વર્ષના ન પણ હોય, એ આપણે ડિટેલમાં જોશું, બરોબર? અને હજી એક બીજું તમને કહી દઉં, જે ટેસ્ટ છે એ મારી ક્યાં હશે, તો કે લાઈવ 80 આ તો મારું સબસ્ક્રિપ્શન નું છે. ચલો એ પેલા કહી દઉં છું, જે લોકોને પ્લસમાં આવવાનું છે, મારો મેથ્સ નો કોર્સ મેં હજી લોન્ચ નથી કર્યો, તમારા બધાની રાહ જોઉં છું. પણ પ્લસમાં આવું છે તો વધુ એક્ઝામ્પલ સાથે, વધુ પ્રેક્ટિસ સાથે, ઊંડાણપૂર્વક વધારે તૈયારી કરવા વાળા જે લોકોની ઈચ્છા છે એ લોકો પ્લસમાં આવી શકે છે. માત્ર 7000 ફીસ છે, એમાં 10% લાઈવ 80 મારો કોડ યુઝ કરશો તો 6300 માં તમે આખું વર્ષ ભણી શકશો અને સતત રિવિઝન કરી શકશો. અને એક જ વસ્તુ મેથ્સ છે, આજે તમને આવડી ગયું તો મોજમાં બિલકુલ નહીં આવી જતા. આની જો પ્રેક્ટિસ સતત થાય ને તો સમજી લેવાનું કે તમે હવે પાકા છો. જેટલી વધુ પ્રેક્ટિસ એટલું સારું રિઝલ્ટ. તો એમાં આવવા માટે લાઈવ 80 મારો કોડ ભૂલાય નહીં, બરોબર છે? પણ એ પહેલા મારો કોડ યુઝ કરો તો મને એક વખત જાણ કરજો, 9913332266. આ મારા મોબાઈલ નંબર છે. કાંઈ પણ બીજી ક્વેરી હોય તો પણ મને પૂછી શકો, પણ આ મારો ફોન નંબર એટલા માટે આપું છું કે તમે એક વખત કઈ ક્વેરી માટે પણ ટચ થઈ શકો અને તમે મારો કોડ યુઝ કરો છો તો મને ખબર પડે કે આ મારો કોડ યુઝ કરીને તમે પ્લસમાં આવશો, જેથી હું પર્સનલી આપણે ટચમાં રહી શકીએ, બરોબર છે? અને બીજા કેટલા બેનિફિટ છે હું તમને બધું
કહી શકું. તો આ મારા નંબર છે અને મારા નંબરમાં મને જાણ કરીને પ્લીઝ પછી કોડ યુઝ કરજો, તો પર્સનલી હું તમને મને ખબર પડે કે તમે મારો કોડ યુઝ કરેલો. બરોબર. ચલો તો આ લાઈવ એટી ભૂલાય નહીં. અને બીજું કે અનએકેડમીની આ એપ્લિકેશન કોઈ ડાઉનલોડ ના કરી હોય તો કરી લેજો. કાલે 6:30 વાગે જે ટેસ્ટ છે ને એ ટેસ્ટ માત્ર ને માત્ર હું એપ્લિકેશનમાં લઈશ, રીઝનિંગની ટેસ્ટ. સમજ્યા બધા? સોંગ 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 સોંગ. ચલો ઓકે 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 ઓકે. ચલો 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 સરસ સરસ. એક લાઈન સંભળાઈ દો કારણ કે આજ મેં બહુ યાદ નથી કરવું. એક લાઈન ચલો ફટાફટ, એક લાઈન ફટાફટ. ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું યાર. હવે તમે મને કોઈ સજેસ્ટ કરો. ચલો તમે સજેસ્ટ કરી દો. ગઝલ ગઝલ. વાહ ગઝલ. ગઝલ આપણી ફેવરિટ. ગઝલ ફેવરિટ. કઈ ગઝલ? ગઝલ કઈ? કોઈ બેવફા ગીત. બેવફા નહીં, બેવફા નહીં. ચાલો ચાલો ચાલો. પ્રીતમ ને પ્રીત મળી જશે રે લો. હવે એ મને એના લિરિક્સ એટલા બધા યાદ નથી. તારી નદીઓ પાછી વાર છે, શક્તિ ડાન્સ સ્ટુડિયો કે છે. મને એના લિરિક્સ એક વખત જોવા પડશે. ચલો ચાલો હવે ધ્યાનથી સાંભળો. એક લાઈન સંભળાઈ દઉં છું. તારી નદીઓ પાછી વાળજે, હે તારી વીજળી ભૂસી નાખજે, અને માવડી પાસે માંગજે ખાલી રાત રે, સપના વિનાની આખી રાત, ઓ સપના વિનાની આખી રાત. થેન્ક યુ. ચલો થેન્ક યુ. ચલો ચલો હવે પૂરું કરીએ, પૂરું કરીએ. પાગલ થી કરું પાર. હા 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 હા. પાગલ થી કરવું પ્યાર, ઓ પાગલ થી કરવું પ્યાર, તમારું ગજુ નથી, આ તલવારની છે ધાર, ઓ તલવારની છે ધાર, તમારું ગજુ નથી. મતલબ એવું કહેવા માંગે છે કવિ કે પ્રેમ કરવો એ જેવા તેવાનું ગજુ નથી. બરાબર છે. એટલે આપણે અત્યારે પ્રેમ કરવામાં નહીં, માત્ર ને માત્ર ભણવામાં ધ્યાન આપવાનું છે. હવે મળીએ આપણે કાલે સાદું વ્યાજમાં થોડુંક એક સ્ટેપ આગળ. પણ એ પહેલા 6:30 વાગે અનએકેડમી એપ્લિકેશનમાં બધાએ ટેસ્ટ આપવા આવી જવાનું છે, ભૂલાય નહીં. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય. થેન્ક યુ.